જો તમે કોઈ કેન્ડલ જોવો છો, કોઈ ચાર્ટ જોવો છો કે પછી પ્રાઇઝ એક્શનમાં કંઈક સમજવા માંગો છો, તો પહેલા તમારે સમજવી પડે કેન્ડલ સ્ટિક. અને કેન્ડલ સ્ટિક સમજ્યા પછી તમને ખ્યાલ આવે કે ભાઈ પેટર્ન કેવી રીતે બને છે, ચાર્ટ કેવી રીતે બને છે, માર્કેટ કેવી રીતે ચાલે છે, એને સમજવાનો પ્રયત્ન તમે કરી શકો છો. તો સાંખટ બુક્સમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે શીખશું કે કેન્ડલ સ્ટિક એટલે શું, કેન્ડલ સ્ટિકની સમજ અને એના લોજિક કેવી રીતે વર્ક કરે છે. તો સૌપ્રથમ પહેલા તમારે શું કરવાનું, તમારી બુકના અંદર તમારે 1 થી 10 યા તો 1 થી 15 નંબર આપવાનું. કેવી રીતે, આપણું માર્કેટ નીચેથી ઉપર જાય છે. જોજો, આપણું માર્કેટ છે ને નીચેથી ઉપર જાય છે, એટલે તમારા નંબર છે ને આવી રીતે ઉલટા આવશે. જે આપણે રેગ્યુલર હેબિટમાં લખતા હોય એવી રીતે ના લખવું, બરાબર? હવે સમજો, 4 રૂપિયાથી આ કેન્ડલ ઓપન થઈ છે. ઓપન થયા પછી અહીંયા શું સીન ક્રિએટ થયા છે, તો 4 રૂપિયાથી ઓપન થઈને માર્કેટ નીચે આવ્યું આવી રીતે. જ્યારે માર્કેટ નીચે આવતું હતું, આ ક્યાં સુધી આવ્યું છે, અરાઉન્ડ 3 સુધી. તો 3 સુધી માર્કેટ નીચે આવ્યું છે, એટલે અત્યારે કેન્ડલનો કલર રેડ બનેલો દેખાય છે. આ રેડ કલરની કેન્ડલ અત્યારે દેખાય છે. શું કામ? ઓપનિંગ કરતા માર્કેટ અત્યારે નીચે ચાલે છે. અને અહીંયા જો બાયરો એક્ટિવ થાય છે, તો આ કલર જે બધો હતો ને નીકળી જાય, તો ત્યાં શું આવશે, વીક. તો વીક આવી રીતે બને છે. જે બોડી બનેલી હતી ને એ ઓપનિંગ સુધી માર્કેટનો ભાવ પાછો પહોંચી જાય છે, તો ત્યારે ત્યાં વીક આવી જાય છે. એટલે નીચેની સાઈડની જે આ વીક છે ને, આ ઊભો જે લીટો છે, લાઈન છે, એને કહેવાય વીક, શેડો. તો આ વીક જે બનેલી છે એ શું દર્શાવે છે, નીચેની સાઈડ કે ભાઈ સેલરો ક્યાં સુધી આવ્યા હતા. એટલે કે સેલરોની નિશાની. સેલરો માર્કેટને 4 રૂપિયાએ ઓપન કરી અને 3 સુધી નીચે લઈ આવ્યા. ત્યાંથી બાયરો એક્ટિવ થયા અને ઓપનિંગ સુધી માર્કેટ પહોંચ્યું છે. જ્યારે માર્કેટ ઓપનિંગ સુધી પહોંચ્યું છે, ત્યારે કેન્ડલ તમને કંઈક આ ટાઈપની દેખાય. અને એમાં આગળ અહીંયાથી પાછા બાયરો એક્ટિવ થાય છે. બાયરો જેમ જેમ એક્ટિવ થતા જાય છે, એમ ગ્રીન કલરની કેન્ડલ બનતી જાય છે, આગળ વધતી જાય છે. અને આ કેન્ડલ પહોંચે છે અરાઉન્ડ 11 સુધી. 11 સુધી આ કેન્ડલમાં બાયરો હતા, એટલે કે પ્રેશર આવી ગયું છે બાયરોનું, માર્કેટને ઉપર 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 આવી રીતે ઉપર લઈ જાય છે. ભાવ વધતો જાય છે, ડિમાન્ડ વધે છે, એવી રીતે કેન્ડલનો કલર છે ગ્રીન 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 બનતો જાય છે. જો એમાં અમુક બાયરો જ્યારે ખરીદી કરતા હતા, એને એમ લાગે છે કે આપણે હવે પ્રોફિટ બુક કરી લઈએ, તો એવા સંજોગોમાં ત્યાંથી સેલિંગ ચાલુ થશે. અને સેલિંગ ચાલુ થશે, યા તો કોઈ નવા સેલરો એક્ટિવ થશે, તો માર્કેટ નીચે આવશે. તો ચાલુ કેન્ડલ, માનો કે આ કેન્ડલ 5 મિનિટની છે, 15 મિનિટની છે, કે 1 કલાકની છે, કે કોઈ પણ ટાઈમ ફ્રેમ છે, તો એ કેન્ડલની અંદર જે બાયરો બનેલા હતા, એમાંથી અમુક બાયરો માર્કેટમાંથી એક્ઝિટ લે છે. તો એ બાયરો હવે માર્કેટ માટે બન્યા છે સેલરો. અને 11 થી સેલિંગ ચાલુ થાય છે. જ્યારે આ કેન્ડલનો ટાઈમ પૂરો થાય છે, ત્યારે માર્કેટ અહીંયા પહોંચી ગયું છે. હવે જ્યાં સુધી માર્કેટ ઉપર ચાલતું હતું, ત્યાં સુધી તો ગ્રીન કલરની કેન્ડલ બનેલી હતી. પણ જ્યારે સેલિંગ આવ્યું લાસ્ટ ટાઈમ, લાસ્ટ સેકન્ડોમાં, તો ત્યારે અહીંયા સેલરો એક્ટિવ થયા છે અને ક્લોઝિંગ આવી ગયું છે 9 ની આસપાસ. તો 11 સુધી માર્કેટ ઉપર ગયું છે. એ શું છે, આ વીક એવું દર્શાવે છે ઉપરની, કે બાયરો માર્કેટને 11 સુધી લઈ ગયા, એટલે કે 11 નો હાઈ છે. આ વીક છે એ ઉપરની સાઈડનો હાઈ દર્શાવે છે. અને એ વીક ન હોય અને કેન્ડલ ક્લોઝ આવી ગઈ હોય આવી રીતે 11, તો આ કેન્ડલનો હાઈ છે એ 11 નો આવશે, ક્લોઝિંગ છે એ 11 નો આવશે. પણ અહીંયા છેલ્લે છેલ્લે લાસ્ટમાં અમુક સેલરો એક્ટિવ થયા અને માર્કેટ થોડુંક નીચે આવ્યું, એટલે નવે ક્લોઝિંગ આવી ગયું છે. તો આ કેન્ડલમાં ઉપરની સાઈડ અને નીચેની સાઈડ જે વીક બનેલી છે ને, એમાં નીચેની વીક છે એ સેલરોની નિશાની દર્શાવે છે, ઉપરની સાઈડની જે વીક છે એ બાયરોની નિશાની દર્શાવે છે. એટલે કે હાઈ અને લો. અને ફાઇનલ આ કેન્ડલ ઓપનિંગ કરતા ક્લોઝિંગ ઉપર આવ્યું છે, એટલે આ કેન્ડલનો કલર છે ને એ કલર બન્યો છે ગ્રીન. તો માર્કેટમાં જે કેન્ડલો બને છે, ચાર્ટમાં તમે જે કેન્ડલો જોવો છો, એનો કલર કઈ રીતે બને છે એની સમજણ છે અહીંયા. ઓપનિંગ કરતા ક્લોઝિંગ ઉપર આવ્યું છે, એટલે આ કેન્ડલનો કલર ગ્રીન બન્યો છે. અને સેમ ઓપનિંગ કરતા ક્લોઝિંગ નીચે આવ્યું તો કેન્ડલનો કલર રેડ બને. એટલે જે કેન્ડલો બને છે એનું લોજિક, એનું ઓપનિંગ, ક્લોઝિંગ, હાઈ, લો, એ બધું તમારે એકવાર મેળવવું પડે. અને આ વસ્તુ તમને ખાલી કલર જોઈને તમે જો નક્કી કરતા હોય કે માર્કેટ અત્યારે બુલિશ છે કે માર્કેટ અત્યારે બેરી છે, તો ક્યારેક ક્યારેક અટવાઈ પણ જતા હોય. એટલે ઓપનિંગ, ક્લોઝિંગ અને અમુક એની મેથડો છે એ સમજવાની હોય, અને એના આધારે માર્કેટમાં તમે આગળ વધી શકો છો. બાજુમાં જે રેડ કલરની કેન્ડલ છે એનું લોજિક સમજીએ. ઓપનિંગ, અહીંયા 9 રૂપિયાથી આ કેન્ડલ ઓપન થઈ છે, અને ઓપન થયા પછી અહીંયા આવે છે બાયરો. 11 સુધી બાયરો આવ્યા છે, એટલે અત્યારે તો આ કેન્ડલ છે ગ્રીન દેખાય છે, એટલે કે બાયરો હવે માર્કેટને કન્ટિન્યુ કરાવે છે એવું આપણને લાગે છે.
પણ 11 થી અહીંયા સેલરો એક્ટિવ થાય છે અને 9 સુધી માર્કેટ પહોંચ્યું છે ત્યાં સુધી અહીંયા કોઈ કલર નથી બનવાનો. કલર કોઈ બનવાનો નથી તો કેન્ડલ કેવી બનશે? ઉપરની સાઈડ એક વીક હશે અને આવી રીતે એક પોઈન્ટ આવશે આડી લીટી. બરાબર? તો ઓપનિંગ કરતા જ્યારે માર્કેટ નીચે હાલવાનું ચાલુ કરે છે ત્યારે આમાં કલર બનવાનું ચાલુ થશે. કાં તો કેન્ડલ ઓપનિંગ કરતા ઉપર ચાલતી હોય તો કલર બને, કાં તો ઓપનિંગ કરતા નીચે ચાલતી હોય તો કલર બને. જ્યાં ઓપન થઈ છે ત્યાં જ અત્યારે ભાવ પહોંચી ગયો છે તો ત્યાં કોઈ કલર નહીં બને. એટલે આ 9 રૂપિયાથી ઓપન થઈ હતી અને અત્યારે માર્કેટ 11 થી પાછું 9 આવી ગયું છે. એટલે આ ટાઈપની કેન્ડલ તમને અત્યારે ચાર્ટમાં દેખાશે. પછી એ કેન્ડલમાં સેલરો એક્ટિવ થાય છે અને માર્કેટને લઈ આવે છે અરાઉન્ડ 3 સુધી. તો 3 સુધી આ કેન્ડલ પહોંચી છે એમાં સેલરો એક્ટિવ હતા એટલે કેન્ડલનો કલર છે એ રેડ દેખાય છે. પણ લાસ્ટ ટાઈમ માનો કે આ 5 મિનિટની કેન્ડલ હોય એમાં 4 મિનિટ ને 50 સેકન્ડ સુધી તો અહીંયા માર્કેટ ચાલતું હતું 3 સુધી એટલે સેલરો જ એક્ટિવ હતા. પણ લાસ્ટ ટાઈમ છેલ્લી 10 સેકન્ડમાં બાયરો આવે છે અને આનું ક્લોઝિંગ અપ આવે છે 4 ની આસપાસ. તો આ કેન્ડલમાં જે બોડી હતી એ બોડી થોડીક ઓછી થઈ જાય અને ત્યાં આવી જશે આવી રીતે વીક. એટલે નીચેની વીક છે એ સેલરોની નિશાની છે, ઉપરની વીક છે એ બાયરોની નિશાની છે. અને ઓપનિંગ કરતા ક્લોઝિંગ નીચે આવ્યું છે એટલે આ કેન્ડલનો કલર બન્યો છે રેડ. તો માર્કેટમાં જે કેન્ડલો બને છે આવી રીતે બને છે. ઓપનિંગ કરતા ક્લોઝિંગ ઉપર આવે તો કેન્ડલનો કલર ગ્રીન બને અને ઓપનિંગ કરતા ક્લોઝિંગ નીચે આવે છે તો કેન્ડલનો કલર રેડ બને છે. આ છે ખાલી જે કલરની કેન્ડલ છે એનું લોજિક. પણ આગળ આપણે સમજશું ચાર્ટ કેવી રીતે વર્ક કરે છે, એમાં સપોર્ટ કેવી રીતે હોય, રેઝિસ્ટન્સ કેવી રીતે હોય, ટ્રેન્ડ લાઇન કેવી રીતે હોય, વન બાય વન એક એક પોઈન્ટ આપણે કવર કરવાના છીએ. તો જો આ વિડીયો તમને સારો લાગે, શીખવામાં મદદરૂપ થતો હોય તો તમે તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. જેણે માર્કેટમાં ડાયરેક્ટ શરૂઆત કરી દીધી, ધડાકા બોલાવવાનું ચાલુ કરી દીધું, કાંઈ ખ્યાલ નથી આવતો એના માટે પણ છે. અને જે લોકો શીખીને આગળ વધવા માંગે છે એના માટે પણ આ વિડીયો છે. તો એના સુધી આ ચેનલને પહોંચાડો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ. ધન્યવાદ.